વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચના જંબુસર ખાતે નમો કે નામ અભિયાન હેઠળ એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન એચ.એસ. શાહ હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું। આ મહારક્તદાન કેમ્પમાં કુલ 357 રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। આ શિબિર યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી યોજાઈ હતી, જેમાં આરોગ્ય સ્ટાફ, શિક્ષકો, એસટી કર્મચારીઓ સહિતના સરકારી કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। હું દિનેશ ચંદ્ર પ્રતાપ સંઘ મકવાના, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ, જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ। આજ રોજ 16 તારીખે ગુજરાત રાજ્યની અંદર સમગ્ર કર્મચારીઓ આજે ભેગા થઈ અને રક્તદાન મહાદાનના સંકલ્પ સાથે આદરણીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે એમને શુભેચ્છા સાથે સાથે રક્તદાન કરી અને દેશ માટે એક પરોપકારી કાર્ય કરવા માટેના ઉદ્દેશ્ય સાથે આજે રક્તદાનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। વિશ્વ ફલક ઉપર આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ જેમ કે દેશનો ડંકો વગાડ્યો છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે, તો એમના જન્મદિવસે આપણે શું આપી શકીએ? તો સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને બધા જ કર્મચારીઓ ભેગા થઈ અને આજ રોજ રક્તદાન કરવાનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર જંબુસર તાલુકાની અંદર શિક્ષકો, તલાટી કર્મચારી, ક્લાર્ક, તમામ કર્મચારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને બધા જ કર્મચારી, આરોગ્યથી માંડીને બધા ડિપાર્ટમેન્ટ આજે રક્તદાન કરી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર રક્તદાન કરી અને આપણા વડાપ્રધાનશ્રીને એક એમના શુભેચ્છા સંદેશ સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે।